સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં શાલિગ્રામ સ્ટેટસ જેવા પોસ્ટ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરી એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પૂર્વ આયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કેસમાં જેના પર શંકા હતી તે જ મહિલા આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ મામલે પોલીસે ભોગ બનનારના પાડોશી મહિલા સામે ફરિયાદ નોંધી છે। ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી રહે ફ્લેટ નંબર F1104 શાલિગ્રામ સ્ટેટસ ઉત્તરાયણ સામે BNS 123 ગુનાહિત ઇરાદાથી ઝેર વગેરે દ્વારા ઈજા પહોંચાડવી હેઠળ ગુનો નોંધાયો છે। શાલિગ્રામ સ્ટેટસમાં રહેતા ગોરધનભાઈ વસરામભાઈ ડોંડાના પરિવાર સાથે આ અઘટિત ઘટના બની છે। 10 એપ્રિલના બપોર બાદ ગોરધનભાઈ ઘરે પરત ફર્યા હતા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાના ઉંબરામાં એક થેલી પડી હતી। થેલી ખોલીને જોતા તેમાં બુંદીના લાડુ હતા। સામાન્ય રીતે ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ પણ શુભ પ્રસંગ કે માનતા પૂરી થતા પાડોશીઓ પ્રસાદ વહેંચતા હોય છે, જેથી ગોરધનભાઈને કોઈ શંકા ગઈ ન હતી અને તેઓ આ પ્રસાદ સમજી ઘરમાં લઈ ગયા હતા। ઘરમાં ગોરધનભાઈ અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા હતા। જોકે લાડુ ખાધાની ગણતરીના સમયમાં જ બંનેને તીવ્ર ચક્કર આવવા, સતત ઉલટીઓ થવી, ગભરામણ અને બેચેની થવી અને બેભાન થઈ જેવી અસરો શરૂ થઈ ગઈ હતી। સ્થિતિ ગંભીર જણાતા તળેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તમારું નામ? ગોરધનભાઈ વૈચરામભાઈ ડોંડા। ભાઈ, શું ઘટના બની હતી? હવે ઘટના તો કાલ 3 વાગ્યે બની હતી અને એ લાડુડી મેં ખાધી। લાડુડી ખાધા પછી મને ફેર સડ્યા અને ત્યાંથી હું બેહોશ થઈ ગયો। બેહોશ થઈ ગયો એટલે પછી મને ત્યાં દવાખાને લઈ ગયા। પહેલાં તો જાણે વિનસમાં લઈ ગયા હતા, ત્યાં જગ્યા નહોતી એટલે પછી કિરણમાં લઈ ગયા। શું કેસો કોના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું? એ તો સામેવાળાને અંજામ આપેલો છે, સામેવાળાએ એ ઘટનાને। શું કારણ હોઈ શકે આ પ્રકારનું? હવે કારણમાં તો હું તમને નહીં દર્શાવી શકું, પણ હવે એને કોઈ પણ અમારી સાથે જૂની અદાવત હોય તો એ બની શકે, પણ 2 વર્ષથી તો એવું કાંઈ હતું જ નહીં અમારે। શું કેસો, કેવી કાર્યવાહી થવી જોઈએ? કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એમાં કાંઈ ઢીલું મૂકવાનું નથી થતું, બરાબર? મારું નામ કિરણ નિલેશભાઈ ડોંડા છે। અમે શાલિગ્રામ સ્ટેટસ F1101 માં રહીએ છીએ। કાલે 10 તારીખના 3:30 વાગ્યા પછીનો આ બધો છે જે છે એ બધો 3:30 અમારા પપ્પા બહારથી આવ્યા તો અમારા 2 દરવાજાની વચ્ચે જે ગેપ આવે છે અંદર ઉંબરો કે એમાં પ્રસાદી કોઈ નાખેલી 2 લાડુ અને એને એમ કે કોઈ પ્રસાદી મૂકેલી હશે નાખી લીલું ગયું છે બપોરના વચ્ચે તે અંદર લઈને આવ્યા અને એને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને પછી એને એમાંથી ખાધો પ્રસાદ। અડધો નહોતો ખાધો, એને બટકું જ ખાધું અને પછી પાછા ઈ નીચે વહી ગયા અને એની 1-2 કલાકની અંદર ક્યારે એને અસર થઈ ખબર નથી। પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં કીધું લાઈ હું ખાઉં થોડો પ્રસાદ અને અમારી મમ્મીને આપું એમ, અમે 2 સાથે કામ કરતા તો અમારી મમ્મીએ ના પાડી કે ના મારે નથી ખાવું। હું ઈ પ્રસાદ એનો હું ખાઈ ગઈ, પણ પછી મેં જોયું ને અમારી મમ્મીને એમ કહું છું કે વરિયાળી લાગતી નથી ને વરિયાળી જેવો ટેસ્ટ આવે છે કીધું એમ, આમ રીતસરની ગોળી ટેબ્લેટ તો પછી ફોન આવ્યો મારા દેરાણીનો, એ કે આપણે સગી નથી કઝિન થાય, એ કે બાપુજીને કઈ થયું છે કે એમ નહીં, કેમ કે એને એડમિટ કરવા પડ્યા છે। મેં કીધું કેમ? 2 છે। હવે એ સામે વાળાની ઉપર છે ડાઉટ બધો। અમારી તો એમ જ માંગ છે કે આવું કોઈ દિવસ કોઈની સાથે ક્યારેય કોઈ કરવું નહીં અને એને જો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।